તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। આજે રવિવારે 7 સપ્ટેમ્બરે ભાદરવી સુદ પૂનમે કુંભ રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે, જેનો કુલ સમયગાળો 3 કલાક અને 29 મિનિટનો રહેશે। આ ગ્રહણ ભારત સહિત એશિયા, પૂર્વ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે, જેના કારણે પ્રસિદ્ધ મંદિરો જેવા કે શામળાજી અને અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવશે। ગ્રહણનો વેદ બપોરે 12:37 કલાકે શરૂ થશે અને મોક્ષ મધ્યરાત્રિના 1:26 કલાકે થશે। આ સમયગાળા દરમિયાન પૂજા પાઠ બંધ રહેશે અને મંદિરો પણ બંધ રહેશે। પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં માલસામાન માટેનું રોપવે તૂટી પડતા એક કરુણ દુર્ઘટના ઘટી છે, જેમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ રોપવેનો ઉપયોગ માચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી પહોંચાડવા માટે થતો હતો। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટરો, 2 શ્રમિકો અને 2 અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે। આ ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી પછી શનિવારે અગલે બરસ તો જલ્દી આનાના જયઘોષ સાથે ગણેશ વિસર્જનની શરૂઆત કરવામાં આવી હતી। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડમાં લાખો લોકોએ બાપ્પાની વિદાય કરી હતી, જ્યાં સુરક્ષા અને ફાયર બ્રિગેડ જેવી જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી હતી। ગણેશ વિસર્જનને કારણે સુરત જેવા કેટલાક શહેરોમાં ટ્રાફિકનું સંચાલન સરળ બનાવવા માટે સિટી અને BRTS બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। ટેરિફ અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર વારંવાર ભારતની ટીકા કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોની પ્રશંસા કરી છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર શેર કરીને તેમને મહાન વડાપ્રધાન ગણાવ્યા અને પોતે હંમેશા મોદીના દોસ્ત રહેશે તેવું જણાવ્યું। આ નિવેદન ટ્રમ્પનો ભારત પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો હોવાના સંકેત આપે છે અને તેમને બંને દેશોના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરો સાથે આગોતરી તૈયારીઓ અને બચાવ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવા, ડેમમાંથી પાણી છોડવા અને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી। સુરક્ષા માટે રાજ્યમાં 12 NDRF અને 20 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે, તેમજ રવિવારે યોજાનારી GPSCની પરીક્ષા કેન્દ્રો પર પણ તકેદારી રાખવા જણાવાયું છે। શનિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ વલસાડના કપરાડામાં પડ્યો છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 34.32 ઇંચ વરસાદ વરસી ગયો છે અને મહીસાગરના કડાના ડેમમાંથી જળસ્તર વધતા પાણી છોડવાની શક્યતા છે। ગુજરાત સરકારે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણય મુજબ આવા શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTCની તમામ બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। આ યોજનાનો તાત્કાલિક લાભ રાજ્યના અત્યાર સુધીના 957 પુરસ્કાર વિજેતા શિક્ષકોને મળશે અને ભવિષ્યમાં પણ આ એવોર્ડ મેળવનારા તમામ શિક્ષકોને તેનો લાભ મળતો રહેશે। દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં ચાલી રહેલા જૈન ધાર્મિક કાર્યક્રમમાંથી રૂપિયા 1.5 કરોડની કિંમતના સોનાના 2 કળશની ચોરી થતાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે। આ ઘટના 2 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેમાં એક કળશ પર સોનાનું નારિયેળ અને બીજા કળશમાં હીરા, પન્ના અને માણેક જડેલા હતા। ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં એક ચોર જૈન પૂજારીના વેશમાં દેખાયો છે। પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને તેની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે। મહીસાગર જિલ્લાના કડાના ડેમમાંથી અચાનક પાણી છોડાતા તાંત્રોલી નજીક આવેલા અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા 5 કર્મચારીઓમાંથી 40 કલાક બાદ 4 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ હજુ પણ ચાલુ છે। મૃતકોના નામ નરેન્દ્ર કુમાર સોલંકી, શૈલેષ કુમાર, શૈલેષભાઈ માછી અને અરવિંદભાઈ ડામોર છે। ઘટના સ્થળની મુલાકાત લેતા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી અને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી।
અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ મૃતકોના પરિવારજનોને ₹25-25 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજકોટ ભાવનગર હાઈવે પર વહેલી સવારે થયેલા એક ભયંકર અકસ્માતમાં આરકે યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ નરેશ સુબારાવ, હર્ષા અને આફરીન તરીકે થઈ છે, જેઓ ગાડી ભાડે કરીને દીવ તરફ જઈ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. અમેરિકાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડું કિકો ફરી એકવાર કેટેગરી 4નું ખતરનાક વાવાઝોડું બની છે, જેની મહત્તમ ઝડપ 215 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે હવાઈ દ્વીપ સમૂહ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારથી હવાઈના કેટલાક વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. જોકે હજુ સુધી કોઈ ટાપુ પર ચેતવણી જાહેર કરાઈ નથી, પરંતુ લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે. આ દરમિયાન લોરેના નામનું પોસ્ટ ટ્રોપિકલ સાયક્લોન મેક્સિકોના બાઝા કેલિફોર્નિયા દ્વીપકલ્પમાં ભારે વરસાદ લાવી રહ્યું છે. મહારાષ્ટ્રના મુંબઈમાં પ્રસિદ્ધ લાલબાગચા રાજા ગણેશ પંડાલમાં 11 દિવસના ઉત્સવ પછી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું છે. વિસર્જન સમયે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ભાવુક થઈને આવતા વર્ષે જલ્દી આવજોની કામના કરી હતી. વિસર્જન સમયે મુંબઈના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો અને લાલબાગચા રાજાના વિસર્જનમાં મોટી સંખ્યામાં ભક્તો, ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓ જોડાયા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની તમામ ICE SUV પર GSTનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવાનું શરૂ કર્યું છે, જેના કારણે ગાડીઓની કિંમતમાં ₹1 લાખથી ₹1.5 લાખ સુધીનો ઘટાડો થયો છે. આ નિર્ણય 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થનારા નવા GST દરો પહેલાં જ 6 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યો છે. સૌથી વધુ ભાવ ઘટાડો XUV 3XO ડીઝલ વેરિયન્ટ પર ₹1.56 લાખ અને પેટ્રોલ વેરિયન્ટ પર ₹1.40 લાખનો થયો છે. અન્ય મોડેલોની વાત કરીએ તો સ્કોર્પિયો N પર ₹1.45 લાખ, XUV 700 પર ₹1.43 લાખ અને બોલેરો નિયો પર ₹1.27 લાખનો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે અને આગામી તહેવારોની સિઝનમાં મહિન્દ્રાના વેચાણમાં વધારો થવાની અપેક્ષા છે, જ્યારે ઓટો સેક્ટરમાં સ્પર્ધા પણ વધી શકે છે. ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈમાં વિસ્ફોટની ધમકી આપનારા 50 વર્ષીય અશ્વિન કુમાર સુપ્રાની ઉત્તર પ્રદેશના નોઈડાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વોટ્સએપ મેસેજ દ્વારા દાવો કર્યો હતો કે લશ્કરે જેહાદીના 14 આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે અને 34 વાહનોમાં 400 કિલો RDX ફિટ કરી છે. અશ્વિને પૂછપરછમાં જણાવ્યું કે તેને બદલો લેવા માટે ફિરોઝ નામના એક વ્યક્તિના નામે આ ધમકી આપી હતી, જેને 2023માં તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ગુજરાતમાં ભારે વરસાદને કારણે 88 જળાશયો 100% ભરાઈ ગયા છે, જ્યારે 123 જળાશયો હાઈ એલર્ટ પર છે, જેનાથી રાજ્યની પાણીની ચિંતા દૂર થઈ છે. ભારે વરસાદથી 379 રસ્તાઓ બંધ થયા છે અને હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી સહિત 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે તંત્ર સતર્ક બન્યું છે. 5 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં તેના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમને તિરંગા અને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો હતો, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આજે પાણીની આવક ઘટતા 23 દરવાજામાંથી 8 દરવાજા બંધ કરવામાં આવે છે, જેના કારણે નદીમાં પાણીનું પ્રમાણ ઘટ્યું છે અને 3 જિલ્લામાં પૂરનું સંકટ ટળ્યું છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.